નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસામાં બાંધકામ શ્રમયોગીના બાળકોને શિક્ષણ સહાયના ચેક એનાયત કરાયા. 150 પરિવારના બાળકોને ₹11.84 લાખની સહાય અપાઈ. બનાસકાંઠાની 4 તાલુકા પંચાયતની 4 બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર. કુડેલ અને કરજા બેઠક ઉપર ભાજપનો વિજય. ભેંસાણા અને અનાપુર છોટા બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી. પાલનપુર આરટીઓ કચેરીમાં લાયસન્સની કામગીરી બંધ રહેતા અરજદારોને ધક્કા. સોફ્ટવેરની કામગીરીના કારણે એક અઠવાડિયાથી લાયસન્સની કામગીરી બંધ. ગઢમાંથી 500 ગ્રામ સોનું લઈ છૂમંતર થનાર બંગાળી કારીગર ઝડપાયો. ગઢ પોલીસે પશ્ચિમ બંગાળમાંથી આરોપીને શોધી કાઢી ચોરીની 2 સોનાની લકડી કરી કબજે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીઓ કલ્યાણ બોર્ડ દ્વારા ડીસા મુકામે અમરનાથ કોમ્પ્લેક્સ ખાતે બોર્ડના ડિરેક્ટર શ્રી શશિકાંતભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને શ્રમયોગીઓના બાળકોને શિક્ષણ સહાયના ચેકો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાના 150 જેટલા શ્રમયોગી બાળકોના વાલીઓને ₹11.84 લાખના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ બાંધકામ અને અન્ય શ્રમિકોની નોંધણી માટે છેલ્લા 2 વર્ષથી ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે. વિવિધ જગ્યાએ કામ કરતા શ્રમિકોને લાભ આપવા શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે સંખ્યાબંધ મહત્વની ઉદાર યોજનાઓ બનાવી છે. તેમણે કહ્યું કે પહેલા બાંધકામ શ્રમિકોની નોંધણી માટે કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર ફરજિયાત હતું, પરંતુ આ સરકારે તેને નાબૂદ કરી હવે બાંધકામ શ્રમિક પોતે જ બાંહેધરી આપીને નોંધણી કરાવી શકે તેવી સરળ નોંધણી પ્રક્રિયા બનાવી છે, જેનાથી શ્રમિકોને શ્રમિક તરીકેની નોંધણી કરાવવામાં મુશ્કેલી પડતી નથી. તેમણે કહ્યું કે બાંધકામના સ્થળે શ્રમિકોને માત્ર ₹10માં ભોજન આપવાની અન્નપૂર્ણા યોજના બનાવવામાં આવી છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર દિગંત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સમાજનો કોઈ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે અને શ્રમિકોના બાળકો ભણી ગણીને આગળ વધી શકે તે માટે શ્રમિકોના બાળકોને શિક્ષણ સહાય અપાય છે. તેમણે બનાસકાંઠા જિલ્લાને આગળ લાવવા શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે શિક્ષણ મેળવી આજના સમયમાં કોઈ પણ માણસ પ્રગતિના સોપાનો સર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુંદર યોજનાઓ બનાવવામાં આવી છે. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી મગનલાલ માળી, શ્રી લેપજીભાઈ ઠાકોર, શ્રી સંજયભાઈ માળી, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી ભગવાનદાસ બંધુ, બોર્ડના પ્રોજેક્ટ મેનેજર શ્રી કિંજલભાઈ પટેલ સહિત સ્ટાફ, શ્રમિક લાભાર્થીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકાના સૌથી મોટા ગામનો દરજ્જો ધરાવતા ગઢ ગામમાં પંચાયત સત્તાધીશોની અણઆવડતના કારણે છેલ્લા 1 મહિનાથી જળ સંકટની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેને લઈ લોકોને પીવાના પાણી માટે ભારે રજડપાટ કરવાની ફરજ પડી રહી છે, જેને લઈ લોકોમાં પંચાયતના નગરોળ વહીવટ પ્રત્યે રોષ ઉઠવા પામ્યો છે. ગઢ ગામે આવેલા રાયકા દાદા નગર વિસ્તારમાં પંચાયત હસ્તકનો બોર છેલ્લા 1 મહિનાથી ખોરવાયેલો પડ્યો છે, પરંતુ સરપંચ ઉપસરપંચ દ્વારા આ ખોરવાયેલા બોરનું સમારકામ કરવામાં લાપરવાહી સર્જાતા રાયકા દાદા નગર 3 રસ્તા સહિતના વિસ્તારોમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને લોકોને પાણી માટે હાલના ભર ઉનાળે દૂર દૂરનો પંથ કાપવાની ફરજ પડી રહી છે. જો કે પાણી માટે લોકોમાં બૂમરાડ ઉઠતા પંચાયત સત્તાધીશો દ્વારા થોડા દિવસ ટેન્કર મારફતે પીવાના પાણીનું વિતરણ કરાતા તેમાં પણ ભેદભાવની નીતિ અપનાવવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ટેન્કરોના પણ ખોટા બિલ વાઉચર બનાવ્યા હોવાની બૂમરાડ ઉઠી હતી. જો કે પાણી મામલે સાવ નિષ્ફળ નીવડેલ ગઢ સરપંચ સામે બળવો થવાના એંધાણ વર્તાવા લાગ્યા છે, ત્યારે પંચાયત સત્તાધીશો દ્વારા સજાગતા દાખવીને ગઢમાં જળ સમસ્યાનો હાલ લાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા, અમીરગઢ, ધાનેરા અને દિયોદર તાલુકા પંચાયતમાં ખાલી પડેલી 4 બેઠકોના ડેલિગેટ માટે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ભાજપ કોંગ્રેસને સરખા ભાગે 2 બેઠકો મળી છે. બનાસકાંઠામાં દાંતા તાલુકા પંચાયતની કુંડેલ બેઠકની પેટા ચૂંટણીમાં
ભાજપના ઉમેદવાર રેખાબેન ગંભીરજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર દલીબેન લાલાજી ઠાકોર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ઠાકોરને 1356 મત મળતા વિજેતા જાહેર કરાયા હતા, જ્યારે અમીરગઢ તાલુકાના કરજા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ કસનાભાઈ ગમાર સામે ભાજપના ઉમેદવાર સુબાભાઈ કાળુભાઈ ઘટાડનો 1026 મતથી વિજય થયો છે. ધાનેરા તાલુકાની અનાપુર છોટા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અચડાભાઈ ચમનાભાઈ ભીલ સામે કોંગ્રેસના ઉમેદવાર મીવાભાઈ ગલચરનો વિજય થયો છે. તેમજ દિયોદર તાલુકાની ભેંસાણા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રઘાભાઈ પ્રભાજી પટેલ સામે સેવંતીલાલ નાનજીભાઈ ઠક્કરનો વિજય થયો છે. જોકે બનાસકાંઠાની 4 તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને સરખી ભાગે બેઠકો મળતા પરિણામ 50-50 રહ્યું છે. જોકે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજ્ય સરકારના મંત્રી છે અને તેમના જ વિસ્તારમાં કોંગ્રેસનો વિજય થતા ભાજપના ગઢમાં ગાબડું પડવા પામ્યું છે. પાલનપુરની આરટીઓ કચેરીમાં છેલ્લા 1 અઠવાડિયાથી નવા લાયસન્સ કાઢવા અને જૂના લાયસન્સ રિન્યુ કરવાની કામગીરી બંધ હોય લોકોને આરટીઓ કચેરીમાં લાયસન્સના કામને લઈ ધક્કા પડી રહ્યા છે. જોકે આરટીઓ કચેરીમાં ચાલતી છેલ્લા અઠવાડિયાથી નવા લાયસન્સ કાઢવાનું અને લાયસન્સ રિન્યુ કરવાની કામગીરી બંધ છે, જેને લઈ દૂર દૂરથી વાહન લાયસન્સના કામ અર્થે આવતા લોકોને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે, જેને લઈ તેમના સમય અને નાણાં બરબાદ થવાની સાથે કાળઝાળ ગરમીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. જોકે આ મામલે આરટીઓ સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે જાહેરાત કરી હતી, પરંતુ જાહેરાતનો યોગ્ય પ્રચાર ન થતા લોકોને લાયસન્સ માટે ધક્કે ચડવાની ફરજ પડી રહી છે. ડીસા તાલુકાના ઝેરડા ગામથી થેરવાડા ગામને જોડતા માર્ગ ઉપર ડામર રોડનું કામ શરૂ થતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે. ડીસા તાલુકાનું ઝેરડા ગામ આજુબાજુના ગામોનું સેન્ટર હોય થેરવાડા પંથકના લોકોનો ઝેરડા સાથે ઘરોબો જોડાયેલો છે, પરંતુ ઝેરડા થેરવાડા વચ્ચે રોડને લઈ લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી અને થેરવાડાના લોકોનું આરોગ્ય, વીજ જેવા કામો માટે 15 કિલોમીટરનો રસ્તો કાપીને નાણાંની સાથે સમયનો બગાડ કરવો પડતો હતો. ત્યારે ઝેરડા થેરવાડાને જોડતા 4 કિલોમીટરના માર્ગનું નવીનીકરણ માટે રજૂઆતો થતા તંત્ર દ્વારા આ માર્ગનું રોડ કામ શરૂ કરાતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રાત્રિના 11 વાગ્યાના સુમારે ઇન્દિરાનગર વિસ્તારમાં જીવંત વીજ વાયર તૂટી પડતા એક ભેંસનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. પ્રાંતિજમાં ઇન્દિરાનગર વિસ્તારમાં પશુપાલક દિલાજી અમરાજી મકવાણાનો પરિવાર રાત્રિના સમય સૂતો હતો, ત્યારે 11 વાગ્યાના સુમારે અચાનક જીવંત વીજ વાયર ખીલે બાંધેલ ભેંસ ઉપર તૂટી પડતા વીજ કરંટ લાગતા ભેંસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં સૂતા કાલીબમ દિલાજીનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે વીજ તંત્રે જાણ કરાતા વીજકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ગરીબ પરિવારને ભરણ પોષણ સાથે આજીવિકા રળી આપતા પશુનું મોત થતા આ પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવાની માંગ ઉઠી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर. क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ગઢ ગામે સોના ચાંદીના દાગીના બનાવતો એક બંગાળી કારીગર 1 માસ અગાઉ 2 જ્વેલર્સની દુકાનમાંથી 500 ગ્રામ સોનું લઈને છૂમંતર થઈ ગયો હતો. આ બનાવમાં ગઢ પોલીસે સઘન તપાસ ચલાવીને સોનું લઈ છૂમંતર થયેલા બંગાળી કારીગરને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડવામાં આવેલ છે અને તેણે જમીનમાં દાટેલ 310 ગ્રામની 2 સોનાની લગડી કબજે લેવામાં આવી છે. ગઢ ગામે ભાડાના મકાનમાં રહીને સોના ચાંદીના દાગીના ઘડવાનું કામ કરતો પલાસ દીનબંધુ દેશમુખ ઉંમર વર્ષ 28
રહેઠાણ કુટલખાડા પુરુસુરા, જિલ્લો દુગલી, પશ્ચિમ બંગાળ નામના બંગાળી કારીગરે 1 માસ અગાઉ ગઢ ગામે આવેલ સુવર્ણકલા અને પટેલ જ્વેલર્સ નામની દુકાનોમાંથી 500 ગ્રામ સોનું લઈને છુમંતર થઈ ગયો હતો. બનાવ અંગે ગઢ પોલીસ મથકે ગુનો દાખલ થતા ગઢ પોલીસે આ સોનું ચોરીના આરોપીને ઝડપી પાડવા પીએસઆઈ સંજય એસ વરુએ હેડ કોન્સ્ટેબલ માનજીભાઈ ખેમરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અંકિત કુમાર મોતીભાઈ સાથે પશ્ચિમ બંગાળમાં હુગલી જિલ્લાના પુરુસુરામાંથી આરોપી પલાશ દિનબંધુ દેશમુખને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા આરોપીએ ચોરીનું સોનું ગઢ ગામે રામજી મંદિરની સામે આવેલ દિનેશભાઈ જક્ષીભાઈ ધામીના મકાન નજીક આવેલ પડતર પ્લોટમાં જમીન અંદર દાટેલ હોવાનું જણાવતા પોલીસે જમીન ખોદીને રૂપિયા 9 લાખની કિંમતનું 310 ગ્રામ સોનાની 2 લગડી કબજે કરી બનાવની તપાસ હાથ ધરી છે. જો કે સોનાની ચોરીના બનાવમાં ગઢ પોલીસે સઘન તપાસ આદરીને 1 મહિનાની અંદર ચોરીના સોના સાથે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.